ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयामुनिरहे। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिकी। આજનો શ્લોક ભગવદ ગીતા તેના મૂળ રૂપે અધ્યાય 3 શ્લોક સંખ્યા 39। आवृत्तम ज्ञानम एतेन ज्ञानिनः नित्यवैरिणा कामरूपेण कौन्तेय दुष्पुरेण अनलेन च आवृत्तं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा कामरूपेण कौन्तेय दुष्पुरेणानलेन च आवृत्तं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा कामरूपेण कौन्तेय दुष्पुरेणानलेन च आवृत्तं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा कामरूपेण कौन्तेय दुष्पुरेणानलेन च ज्ञानिनां नित्यवैरिणा पुरेणानलेन च अमृतं ज्ञानमेतेन माताजी अमृतं ज्ञानमेतेन
रूपेण कौन्तेय कामरूपेण कौन्तेय कामरूपेण कौन्तेय स्फुरेणाननेन च आवृतम ढंकाયેલું જ્ઞાનમ શુદ્ધ ચેતના એતેન આનાથી જ્ઞાનિનઃ જ્ઞાતાનું નિત્ય વૈરિણા સનાતન શત્રુ દ્વારા કામ રૂપેણ કામ રૂપી કૌન્तेय હે કુંતી પુત્ર દુષ્પુરેણ કદાપि સંતુષ્ટ ન થનાર અનલેન અગ્નિ દ્વારા ચ અને અનુવાદ અને ભાવાર્થ શીલ પ્રભુપાદ દ્વારા શીલ પ્રભુપાદ કી એ રીતે જ્ઞાની જીવાત્માની શુદ્ધ ચેતના કામરૂપી સનાતન શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે અને આ કામ કદાપि સંતુષ્ટ થતો નથી તથા અગ્નિની જેમ બળતો રહે છે. એકવાર મારી સાથે બોલજો. એ રીતે જ્ઞાની જીવાત્માની શુદ્ધ ચેતના કામરૂપી સનાતન શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે અને આ કામ કદાપि સંતુષ્ટ થતો નથી તથા અગ્નિની જેમ બળતો રહે છે. ભાવાર્થ મનુસ્મૃતિ કહે છે કે જેવી રીતે સતત બળતણ નાખતા રહેવાથી અગ્નિ ક્યારેય ઓલવાતો નથી તેવી રીતે ગમે તેટલું વિષય સુખ ભોગવવાથી કામની તૃપ્તિ થતી નથી. ભૌતિક જગતમાં સર્વ કાર્યોનું કેન્દ્ર બિંદુ મૈથુન કામ સુખ છે. તેથી આ જગતને મૈથુન્ય આગાર અથવા જાતીય જીવન રૂપી બેડી કહેવામાં આવે છે. સાધારણ કેદખાનામાં ગુનેગારોને સળિયા પાછળ રાખવામાં આવે છે તેવી રીતે ભગવાનના કાયદાનું ઉલ્લંઘન કરનારા અપરાધીઓ કામરૂપી બેડીથી બદ્ધ થાય છે. ઇન્દ્રિય તૃપ્તિના આધારે થતી દુનિયાવી સભ્યતાની પ્રગતિ એટલે જીવાત્માના ભૌતિક જીવનના અસ્તિત્વની અવધિનો વધારો. તેથી આ કામ અજ્ઞાનનું પ્રતીક છે કે જેનાથી જીવાત્માને ભૌતિક જગતમાં રખાય છે. મનુષ્ય જ્યાં ઇન્દ્રિય તૃપ્તિ ભોગવતો હોય ત્યારે તેને લગીરેખ સુખનો અનુભવ થઈ શકે, પરંતુ આ સુખ અનુભવ ઇન્દ્રિય ભોગતાનો અંતિમ શત્રુ છે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનમ જનશલાકયા ચક્ષુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ. સોમવારના સત્સંગમાં બધા ભક્તોનું સ્વાગત છે. ગયા સોમવારે આપણા વરિષ્ઠ ભક્ત શ્રીમાન સવ્યસાચી પ્રભુનું પ્રવચન હતું. ઘણા બધા ભક્તો આવેલા, 150 થી વધારે ભક્તો હતા. તો સરસ પ્રવચન, એકદમ ફર્સ્ટ ક્લાસ પ્રવચન હતું. ખાસ કરીને ભૌતિક ચેતનામાંથી આધ્યાત્મિક ચેતનામાં પરિવર્તિત કરવા ઉપર પ્રવચન હતું કે આધ્યાત્મિક ચેતનાનો કેવી રીતે વિકાસ કરી શકાય સ્વપ્નમાંથી જાગીને. તો
150 માંથી 50 જેટલા ભક્તો આવ્યા છે જાગીને, બરાબર, 100 હોઈ ગયા ઘરે હોતા છે હજી, બરાબર. ગઈકાલે બુક ડિસ્ટ્રીબ્યુશનમાં એનાઉન્સ કરવાનું ભૂલાઈ ગયું. 7 ઓગસ્ટના દિવસે 1966માં ઇસ્કોનની સ્થાપના કરેલી શ્રીલ પ્રભુપાદે. તો 60 વર્ષ થઈ ગયા ઇસ્કોનને. ઇસ્કોનની સ્થાપના થઈ એને 60 વર્ષ થઈ ગયા. અને કામિકા એકાદશી હતી અને રવિવારનું આપણે બુક ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ. તો જે ભક્તો આવેલા 10 ભક્તો, એ ભક્તોનો ખૂબ ખૂબ આભાર કે ઇસ્કોનના 60 વર્ષ પૂરાના નિમિત્તે આપણે નગર સંકીર્તન કર્યું, બુક ડિસ્ટ્રીબ્યુશન કર્યું, બરાબર. અને કરતા રહીશું જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી, બરાબર. એવો એક ભાવ વિકસાવી રાખીએ તો આપણે સેવામાં ટકી રહીએ. એક ભાઈ ભાવેશભાઈને ગઈકાલે મેં લગભગ ફોન કરેલો 8:30 વાગે. તેમની તબિયત બરાબર નહીં હતી, પણ એ ગમે એમ કરીને આવી ગયા અને લગભગ મારથી પણ વધારે બુક ડિસ્ટ્રીબ્યુશન કર્યું એમણે. એને આ વિનુભાઈ સાથે હતા, તો સારું બુક ડિસ્ટ્રીબ્યુશન, મારથી પણ વધારે બુક ડિસ્ટ્રીબ્યુશન કર્યું. એટલે એક એવો ઉત્સાહ મને પણ મળ્યો એ ભક્તિ કે નવા ભક્તોથી કે એક સારું બુક ડિસ્ટ્રીબ્યુશન કરે છે અને ઉત્સાહથી આવી રીતે જ કરતા રહીએ શીલ પ્રભુપાદની પ્રસન્નતા માટે. અને અહીંયા અર્જુન દ્વારા પ્રશ્ન કરવામાં આવે છે કે આનું કારણ રજોગુણથી, વૃષણી જાણે કે બળજબરીથી તેમાં પરોવાયેલો હોય ત્યાં મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં પાપ કર્મમાં સાથે પ્રેરાય છે. તો આપણે ઘણીવાર આપણેથી પાપ થઈ જાય અને એનું રિઝલ્ટ આવે તો આપણે કહીએ ને કે આ ભગવાનની ઈચ્છાથી થયું. હા, આપણી ઉપર કોઈ દુઃખ આવી જાય કે કોઈ આપત્તિ આવે તો આપણે એવું જ વિચારીએ કે ભાઈ આ તો ભગવાનની ઈચ્છાથી આવ્યું, બરાબર. પણ એ આપણા કર્મના આધારે, જેવી રીતે અત્યારે વરસાદ પડે છે તો વરસાદનું પાણી કેવું, એકદમ જળ કેવું, એકદમ શુદ્ધ જળ હોય, એકદમ શુદ્ધ જળ. પણ જેવું આ જમીન ઉપર પડે ને એટલે કીચડ બની જાય, બરાબર. જમીન ઉપર જેવું પડે એટલે કીચડ બની જાય. એકદમ શુદ્ધમાં શુદ્ધ પાણી હોય ને એ પણ કીચડ બની જાય. એવી રીતે આપણે ભગવાન કેમ સચ્ચિત ને આનંદમય છે, એવી રીતે આપણે પણ સચ્ચિત ને આનંદમય છીએ. આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. આ જ્ઞાન કેવું છે, એ રીતે જ્ઞાની જીવાત્માની શુદ્ધ ચેતના કામરૂપી સનાતન શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે. તો કામ દ્વારા કેવું છે, આપણી જે ચેતના છે, વાસ્તવિક જ્ઞાન છે આપણું, બરાબર, એ ઢંકાઈ જાય. આપણે શરીર નથી, આપણે આત્મા છીએ, આવું જ્ઞાન કેવું છે, ઢંકાઈ જાય છે. આ પાણી કેમ જમીનને અડે ને કીચડ બની જાય, એવી રીતે ભૌતિક પ્રકૃતિના સંપર્કમાં આવવાથી, બરાબર, ભૌતિક પ્રકૃતિના સંપર્કમાં આવવાથી આપણી ચેતના કેવી છે, દૂષિત થઈ જાય. પાણી હોય, પાણી એમાં જેવો કલર નાખો ને એવા કલરનું પાણી થઈ જાય. કંકુ નાખો તો લાલ પાણી થઈ જાય, પછી કઈ પીળા રંગનું નાખીએ તો પાણી પીળું થઈ જાય, લીલો રંગ નાખીએ તો લીલું પાણી થઈ જાય. એવી રીતે આપણી ચેતના પણ કેવી છે, એવી વિકસિત થાય. સવ્યસાચી પ્રભુએ બહુ જબરજસ્ત સમજાવેલું આ 3 પ્રકારની ચેતના કેવી રીતે વિકસિત થાય આ જગતમાં. આપણા મનુષ્ય ચેતનામાં છીએ એટલે અહીંયા બેસીને પ્રવચન સાંભળી શકીએ, બરાબર. પણ આ ઝાડ વૃક્ષ એકદમ જળ ચેતના બની ગઈ હોય, કાંઈ બોલવાનું નહીં, કાંઈ ચાલવાનું નહીં, એમને ઊભું રહેવાનું અને સહન જ કરવાનું 3 ઋતુને. અત્યારે તો આપણે હાલતા જઈને 500 વાળો રેનકોટ લઈ લઈએ, બહુ વરસાદ પડે તો એક છત્રી લઈ લઈએ, એક છાપરા નીચે ઉભા રહીએ, આપણને ઉભા પણ રહેવા દે. આ ગધેડા અને કૂતરા હોય એને કોઈ ઉભા નહીં રહેવા દે, ગમે એટલો વરસાદ પડતો હોય, કાઢી મૂકે, ગંદકી કરે ને. એટલે
પશુ યોની છે, સ્થાવર યોની છે, આ બધી ચેતના કેવી છે એ રીતની વિકસિત થાય. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ થી આ બધી કેવી છે ચેતના વિકસિત થાય. સત્વગુણ થી કેવું છે ઉદ્ધર વગતિ પ્રાપ્ત થાય, રજોગુણ થી પૃથ્વીલોક પ્રાપ્ત થાય, તમોગુણ થી પશુ યોની પ્રાપ્ત થાય, નારકીય નરક લોકમાં વાસ થાય. બરાબર, આવી રીતે ત્રણે ત્રણ ચેતના દ્વારા અલગ અલગ આપણે આ ભૌતિક જગતમાં ફરીએ છીએ. આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન. આ લોકથી માંડીને બ્રહ્મલોક સુધી, પાછા બ્રહ્મલોકથી પાછા નરક લોકમાં, પાછું ગોળ ગોળ ફરીને પાછા આવીએ. બરાબર, એનું મૂળ કારણ શું છે? આ ભૌતિક પ્રકૃતિના સંપર્કમાં આવીએ છીએ ને, એનું મૂળ કારણ છે. ભગવાન એમ કહે છે કામ એસા ક્રોધ એસા રજોગુણ સમુદ્ભવ. તો આ કામ જે છે અહીંયા ભગવાન કહે છે સનાતન શત્રુ છે. કામ શું છે? કામની વ્યાખ્યા છે ને 2 થી 3 રીતે ભગવદ્ ગીતામાં કરવામાં આવે છે. એક કામ એટલે કેવું છે? જાતીય જીવન. જે સ્ત્રી અને પુરુષનું આકર્ષણ છે એને જાતીય જીવન કહેવામાં આવે. અને બીજું એક કામ એવી કરવામાં આવે કે જેને ઈચ્છા, જેવી રીતે બહુ કામી વ્યક્તિ હોય એટલે એને ઈચ્છા પણ બહુ વધારે હોય, એટલે બહુ વધારે પડતી ઈચ્છાઓ કરવી એને પણ કામ કહેવામાં આવે. બરાબર, પણ પ્રભુપાદ અહીંયા કહે છે કે ભૌતિક જગતમાં સર્વ કાર્યનું કેન્દ્ર બિંદુ મૈથુન કામ સુખ છે. તેથી આ જગતને મૈથુન્ય આધાર અથવા જાતીય જીવન રૂપી બેડી કહેવામાં આવે છે. એટલે આ ભૌતિક જગતનું સર્વ કાર્યનું કેન્દ્ર બિંદુ શું છે? મૈથુન સુખ છે. જાતીય જીવન આ ભૌતિક જગતનું કેન્દ્ર બિંદુ છે. દરેકે દરેક કાર્ય કરીએ ને એનું કેન્દ્ર બિંદુ શું છે? જાતીય જીવન છે. આ કામ કેવી વસ્તુ છે? રજોગુણ થી ઉત્પન્ન થાય. બરાબર, આ ભૌતિક જગતમાં રજોગુણ થી ઉત્પન્ન થાય. પણ વાસ્તવમાં આ કામ આપણે જયારે આધ્યાત્મિક જગતમાં હતા ત્યારે વાસ્તવિક પ્રેમ હતો. આપણે કહીએ ને કે અમેરિકાથી ઘણી બધી વસ્તુઓ આવે છે, ચાઇનાથી આવે છે બધી વસ્તુઓ, કપડા આવે છે, ટેકનોલોજી આવે છે. બરાબર, આ બધી વસ્તુ આવે ને એની હારે એના ગુણ પણ આવે. ધીમે ધીમે એના ગુણ ડેવલપ થાય. આપણે લોકોમાં જોઈએ કે લોકો ટૂંકા કપડા પહેરીને આટા મારતા હોય, છોકરા હોય કે છોકરી હોય ટૂંકા કપડા પહેરીને આટા મારે, એટલે ત્યાંના ગુણ ડેવલપ થાય. અહીંયા એ વસ્તુ અહીંયા જયારે આપણે એને યુઝ કરીએ ને એ બધી, એટલે વસ્તુની હારે અથવા વ્યક્તિની હારે બધા ગુણ આવે. બરાબર, એટલે ભગવાનના ધામમાં જયારે આપણે હતા ત્યારે એ વાસ્તવિક પ્રેમ હતો. જયારે પ્રેમ અને સેવા આપણે ભગવાન શ્રી કૃષ્ણની કરતા હતા. બરાબર, પણ આ ભૌતિક જગતમાં આવ્યા એટલે પ્રેમ શું બની ગયો? એ કામ બની ગયું. બરાબર, એ વાસ્તવિક પ્રેમ નથી. ખ્યાલ આવ્યો? એ વાસ્તવિક પ્રેમ નથી. પ્રેમ છે એ ભગવાનના ધામમાં છે, એ ભગવાન સાથે જ થાય. કૃષ્ણ પ્રેમ, પ્રેમ શબ્દ છે ને એ ભગવાન માટે ઉપયોગ થાય. પણ આ ભૌતિક જગતમાં કેવું છે? એને કામ કહેવામાં આવે, જાતીય જીવન. અને એવું નથી, આ ભૌતિક જગતમાં દરેકે દરેક જીવ આ કામ દ્વારા બંધાયેલા છે. શીલ પ્રભુપાદ જયારે બીમાર હતા, બ્રહ્માનંદ પ્રભુ એમને જયારે હોસ્પિટલમાં લઈ જાય છે ત્યારે એક વૃદ્ધ વ્યક્તિ, વૃદ્ધ એટલે ઘણી મોટી ઉંમરના વ્યક્તિ, એને એડમિટ કરેલા હતા. અને એક નર્સ હતી, તો નર્સ ત્યાં ઊભી હતી, તો એ નર્સને જોતો હતો. તો પ્રભુપાદ કહે છે કે જો આને પણ એવી કામ ઈચ્છા છે, કેવી નજરથી એ જોવે છે નર્સને. આ બ્રહ્માનંદ પ્રભુને બતાવે છે પ્રભુપાદ. એટલે દરેકે દરેક જીવાતમાં કેવું છે? આ કામરૂપી બેડીથી બંધાયેલા છે આ ભૌતિક જગતમાં. આપણે થોડી ઘણી ભક્તિ કરીએ, બરાબર છે, આચરણ કરીએ, પછી આપણે જતા રહીએ તો એના દ્વારા નહીં, પણ આ આપણા હૃદયમાં કેવું છે? હૃદય ગ્રંથિ બંધાયેલી છે. આ કામમાંથી પછી ક્રોધ ઉત્પન્ન થાય, મોહ ઉત્પન્ન થાય, લોભ ઉત્પન્ન થાય. લોભ પણ થાય ને, કારણ કે પતિ પત્ની હોય એટલે એને રહેવા માટે એક ઘર જોઈએ. બરાબર, ઘર માટે એને લોભ કરવો પડે, કામ કરવું પડે, વધારે પરિશ્રમ કરવો પડે. બરાબર, એમાંથી લોભ ઉત્પન્ન થાય.
પછી ઈર્ષા ઉત્પન્ન થાય, દંભ આવે, અહંકાર આવી જાય. બધું એકમાંથી બીજી, આપણે કેમ દૂધમાંથી દહીં બને, દહીંમાંથી પછી કઈક બીજું બને, છાશ બને, છાશમાંથી માખણ બને, એકમાંથી એક. એવી રીતે આ બધા ગુણ કેવા છે, કામમાંથી ક્રોધ થઈ જાય, ક્રોધમાંથી પછી મોહ ઉત્પન્ન થાય. આ દરેકે દરેક વસ્તુ એકમાંથી એક પછી ઉત્પન્ન થાય. બરાબર. અને આ બધું કેવું છે, ક્રમ વાઇઝ એવી રીતે થાય ને આપણને ખ્યાલ પણ નહીં આવે કે આ માયા આપણને કેવી રીતે બાંધી લે છે. આમ બાંધી લે ને, આમ આપણે નાનું છોકરું હોય ને તો આમ ધીમે રહીને એને ખબર નહીં પડે ને એવી રીતે આમ બાંધી દે, એટલે હલચલ નહીં કરે, વધારે ધમાલ નહીં કરે. બરાબર. નાનું છોકરું એવી રીતે માયા આપણને ધીમે રહીને બાંધી દે, અને આપણે આ માયામાં બંધાયેલા રહીએ. થોડું ઘણું આપણને સુખ શાંતિ દેખાય એટલે આ ભૌતિક જગતમાં આપણે એવું માનીએ કે આપણે સુખી થઈ ગયા. બરાબર. પણ વાસ્તવમાં આ સુખ નથી. આપણે કેવું છે, આમાં બંધાયેલા છીએ. એક કરોળિયો હોય ને, કરોળિયો એની જાળ બનાવે અને જાળમાં એનું જીવન પૂરું કરી નાખે. એ ઝાડ હોય ને, એ જાળમાં એનું જીવન પૂરું કરી નાખે. પણ આપણે ભગવાન ના શરણે આવ્યા છીએ, બરાબર, પ્રભુપાદના શરણે આવ્યા છીએ, તો આપણે કેવી રીતે ભક્તિ કરવી જોઈએ. બરાબર. આનો મૂળ ઉપાય શું છે, કેવી રીતે કરવું જોઈએ, આગામી ઋષિ મુનિઓ કેવી રીતે એમનું પતન થયેલું, એટલે આપણે એની કોઈ ઠેકડી નથી, પણ આમાંથી આપણે શીખવું જોઈએ. જે રીતે પ્રભુજીએ ઉદાહરણ આપેલું વિશ્વામિત્ર ઋષિ મુનિનું. બરાબર. 20 વર્ષ તપસ્યા ભંગ થઈ, એકવાર પાછા 20 વર્ષ કર્યા, મેનકા આવી, પછી રંભા આવી. બરાબર. પછી 60 વર્ષે એમ બ્રહ્મપદ પ્રાપ્ત થયું, એને બ્રહ્મ ઋષિ કહેવાયા. બરાબર. 60 વર્ષ, 60,000 વર્ષ. આપણે અહીંયા 1-1.5 કલાક બેસીએ અને મંગળા આરતીમાં કદાચ કલાક, બરાબર, અને બુક ડિસ્ટ્રીબ્યુશનમાં 2 કલાક, એટલે કેટલા કલાક થયા? 1-1.5 કલાક આ, 1.5 કલાક મંગળા આરતી નો, 3 કલાક, અને બુક ડિસ્ટ્રીબ્યુશન ના 2 કલાક, એટલે 5 કલાક. એક અઠવાડિયામાં આપણે 5 કલાકની ભક્તિ કરીએ. કેટલી? એક અઠવાડિયું, 7 દિવસમાં 5 કલાકની ભક્તોના સંઘમાં આપણે ભક્તિ કરીએ છીએ. પછી ઘરે 16 માળા કરતા હોઈએ, રીડિંગ કોઈ કરતું હોય, બરાબર, તો આ અલગ છે. પણ ભક્તોના સંઘમાં આપણે 5 કલાક, અઠવાડિયાના 5 કલાક કાઢીએ છીએ. તો વિશ્વામિત્રની ગણતરીએ આપણે બહુ પાછળ કહેવાઈએ ને. એમની આયુષ્ય પણ લાંબી હતી, જોકે આપણી આયુષ્ય ટૂંકી છે, પણ આ બધા ઋષિ મુનિઓથી આપણે બધું શીખવું જોઈએ. કેવી રીતે એકાગ્રતા રાખતા હતા. કંદર મુનિના વિવાહ થાય દેવહૂતિ માતાજી યારે, ત્યારે પણ એ 12 વર્ષ સુધી એક ધ્યાનમાં બેસી જાય છે. દેવહૂતિ માતાજી કાંઈ નથી બોલતા, એમની રાહ જોતા હોય કે ક્યારે ધ્યાનમાંથી ઉઠે. બરાબર. 12 વર્ષ સુધી એકદમ એક જ ધ્યાનથી. આવા કેટલા બધા ઋષિ મુનિઓ છે. એક સૌરભ્ય મુનિ છે, બરાબર, અજામિલ છે, પછી બિલમંગલ ઠાકુર છે. આ કામરૂપી બેડીથી બંધાયેલા. અજામિલ બ્રાહ્મણ હોવા છતાં બધા જ ગુણ સંપન્ન હતા એમનામાં. કેટલા બધા ગુણ. અને ખાલી એના પિતાએ પેલું જે પૂજા માટે ફૂલ અને પેલા લાકડા, યજ્ઞ માટે લાકડા લેવા મોકલે, અને એક વેશ્યાને એક પર પુરુષ સાથે આલિંગન કરતા જોઈ જાય છે. બરાબર. ખાલી એટલું આલિંગન કરતા જોયે જંગલમાં, તો એનું પતન થઈ જાય છે. એ વેશ્યાને ઘરે લઈ આવે, બ્રાહ્મણ પત્નીને મોકલી દે પિયર, અને એવું જીવન જીવે, પાપમય જીવન. એ જીવનને ચલાવ, વેશ્યાની જરૂરિયાત પૂરી કરવા માટે ચોર ચક્કી બધું જ કરે. જુગાર રમે, નશો કરે, કારણ કે વેશ્યાને એવું બધું ગમે. બરાબર. એટલે એ બધું કરવામાં અજામિલ એનું વાસ્તવિક જીવન હતું એ બધું ભૂલાઈ જાય. આપણે કેવા ભૌતિક જગતમાં આવ્યા કરોડો જન્મોથી, આ બધું જ ભૂલાઈ ગયું આપણને. બરાબર. અજામિલ ભૂલી જાય, કામ રૂપી બેડીથી બંધાઈ જાય. શુદ્ધ બ્રાહ્મણ, વિચારો, એક બ્રાહ્મણ કુળમાં જન્મેલા. શાસ્ત્રોમાં કથા છે એની, 6ઠ્ઠા સ્કંદમાં આખી કથા અત્યારે હું વાંચું છું. બરાબર. ખાલી દ્રષ્ટિથી, આ પ્રભુજી કહેતા હતા ને, કાન દ્વારા સાંભળીને, આ જોઈને એક ઇન્દ્રિય ખાલી કેન્દ્રિત થઈ જાય
આ પાપમય વૃત્તિ જોવામાં કે સાંભળવામાં તેનું પતન થઈ જાય. એક ઇન્દ્રિય. આપણે ભારતના લોકો સતત મોબાઈલમાં આવા બધા ચિત્ર જોતા હોય, સતત ચાલુ રહી. જે લોકો આ પાપમય જીવન જીવે ને સતત બધું આવું બધું રીલ્સ ને ઉપર જોયા જ કરે. એક રીલ પૂરી થાય એટલે બીજી રીલ જોવે, આમ ફેરવા જ કરે. આમ કારખાના બધા જો આજે જોખમ મેળો ત્યારે આમ બધા જોયા કરે. આમાં હું ભાગી જાય છે, આમ કઈ રહી નથી જાતું ને જોવાનું. એટલે એક ખાલી એક દ્રષ્ટિકોણથી એના બધા ગુણ નાશ થઈ ગયા. બ્રાહ્મણ કુળના જેટલા પણ હતા તો જોવાથી આ સૌરભ્ય મુનિ પણ એવો વિચાર કરે છે કે આ ભૌતિક જગતમાં આટલી બધી વસ્તુ છે, જોઈને કે આસક્તિ ઉત્પન્ન થાય છે. શ્રીમદ ભાગવતમમાં 3 પ્રકારની આસક્તિ છે, એકદમ આપણને બાંધી રાખે આ ભૌતિક જગતમાં. એક છે આ ધનની આસક્તિ. ધન હોય ને, ધનની આસક્તિ બહુ આપણને પકડી રાખે. મધ કરતા મીઠું લાગે. ધન આવે ને ત્યારે મધ કરતા મીઠું લાગે, અને જયારે જાય ને ધન ત્યારે એવું લાગે કે આપણો જીવ વયો જાય છે. એવું થાય, આપણો જીવ જાતો હોય ને એવું લાગે. જયારે ધન જાય ને હાથમાંથી ત્યારે એવું લાગે. એક ધન છે, પછી ફેમિલી આસક્તિ, આ સ્ત્રી, કામ, જાતીય જીવન, આપણું જે પરિવાર આપણે જે બનાવ્યું હોય આપણા પ્લાનિંગ થી, જાતીય જીવનથી, આપણી પત્ની, બાળકો, બરાબર, એક આ આસક્તિ છે. અને ત્રીજું છે માનની અપેક્ષા. બરાબર, ભૌતિક જગતમાં પણ લાભ, પૂજા, પ્રતિષ્ઠા બધું જ જોઈએ બધાને. આમ જોઈએ ને, લોકો સાંભળે નહીં. આપણે ગમે એમ જો બોલી દઈએ કોઈને તો એ સાંભળે નહીં. સામે વાળા વ્યક્તિ તરત સભ્યતા રાખો એમ કે, બરાબર. એટલે માનની અપેક્ષા, બરાબર, આ 3 આસક્તિ એવી છે કે આપણને બાંધી રાખે. એટલે સૌરભ્ય મુનિ આ બધું જ જોયા, ભૌતિક જગતમાં બધું જ જોતા હોય, બરાબર. તો એને એમ થયું કે હવે આ ભૌતિક જગત જોવું નથી, હું ક્યાં જાઉં? તો એ નદીની અંદર પાણીમાં જઈને બેસે. એક જ શ્વાસથી એ તપસ્યા કરતા હોય સૌરભ્ય મુનિ, બરાબર. એક જ શ્વાસથી આમ તપસ્યા કરતા હોય નદીમાં બેસીને, કે અહીંયા કોઈ જોઈએ નહીં, હું કોઈને જોઉં નહીં, મને કોઈ જોવે નહીં, એવી રીતે ભગવાનની ભક્તિ હું કરીશ અહીંયા, બરાબર. પણ એક નાની નાની માછલીઓને ક્રીડા કરતા જોઈ જાય. માછલીઓને, 2 માછલીઓને ક્રીડા કરતા જોઈ જાય, અને એનામાં કામ ઈચ્છા ઉત્પન્ન થઈ જાય પાછી. એ બહાર આવે છે, અને એક રાજ્યના એક રાજાને 50 પુત્રીઓ હોય. કેટલી? 50 પુત્રીઓ. એ 50 પુત્રીઓ સાથે જાતીય જીવન ભોગવે છે. અને એનું જે આધ્યાત્મિક જે ચેતના વિકસિત કરેલી હોય ને એમાંથી એનું પતન થઈ જાય. વિચારો, આવા મહાન મહાન ઋષિ મુનિઓ જેનું શાસ્ત્રોમાં વર્ણન છે. બિલબંગલ ઠાકોર, એ તો બહુ મહાન વૈષ્ણવ છે વૃંદાવનના. તો એક ચિંતામણી નામની વેશ્યા હોય, એ એમાં આસક્ત થઈ જાય, અને એની પત્નીને પણ ઘર બહાર બધું છોડી દે, એના પિતાને. તો એકવાર એના પિતાનું અવસાન થઈ જાય, અને એ જોયા વગર રહી નહીં શકતો હોય. ચિંતામણીને, એ વેશ્યાને જોવે ને તો જ એનો દિવસ જાય. હાંજ પડે એટલે ચિંતામણી પાસે પહોંચી જાય, દિવસ ઉગે ને ચિંતામણી પાસે પહોંચી જાય, બરાબર. એ વેશ્યા વગર રહી નહીં શકે. અને એવું જ જીવન એનું વિતાતું જાય, અને એના પિતાનું અવસાન થઈ જાય ચિંતામાં. તો એના પિતાનું શ્રાદ્ધ વિધિ હોય, તો એને બોલાવવા મોકલે એની પત્ની કે ભાઈ ચિંતામણીના ઘરેથી મારા પતિને બોલાવી આવો, બરાબર. તો બોલાવવા જાય તો પણ નથી આવતા. કોઈનું નહીં માને, એ કે નહીં, કે હું અહીંયા ચિંતામણી પાસે જ રહીશ. આ કે આજ મારું જીવન છે. એ વેશ્યાને છોડે નહીં, પણ એ વેશ્યા કે ભાઈ તારા પિતાનું શ્રાદ્ધ વિધિ છે, શ્રાદ્ધ વિધિ તો પૂરી કરી આવું. તો શ્રાદ્ધ વિધિ, એ વેશ્યાના કહેવાથી એ શ્રાદ્ધ વિધિમાં જાય, ક્રિયા વિધિ ને બધું કરે, શ્રાદ્ધ વિધિ ને બધું. અને એ જ સમયે જયારે હાંજ પડવા આવે ને ત્યારે ફૂલ વરસાદ આવી જાય, ધમધોકાર વરસાદ આવે, એકદમ જોરદાર વરસાદ આવે, બરાબર. અને જબરજસ્ત વરસાદ આવે, અને એમાં પૂર આવી જાય. અહીંયા કેમ આપણે સુરતમાં પાણી ભરાઈ ગયેલું ગયા મહિનામાં, એવી રીતે પૂર ભરાઈ ગયું એકદમ જબરજસ્ત. તો એને ચિંતામણીની યાદ આવી કે હાંજ પડતા તો હું ત્યાં એની પાસે જ જઈશ ગઈ.
એની પત્ની કહે નહીં, આજની રાત અહીંયા રોકાઈ જાઉં, કાલે સવારે ચાલ્યા જાજો. એ કે નહીં, અત્યારે જ જવું છે. તો નદીમાં પૂર જોવે ને, એકદમ ફૂલ પાણી હોય, પાણી અટકે નહીં, એટલું જબરજસ્ત પાણી હોય. તો એ પાણીમાં એક તણાઈને એક મળદું આવે ને, મળદું, એ મળદું પકડી લે. એ મળદું પકડી લે, લાશ, મરેલી લાશ આવે ને, એ પકડી અને સામે કાંઠે વયો જાય બિલમંગલ ઠાકોર. એ લાશને પકડીને સામે કાંઠે વયા જાય, બરાબર. અને એના ઘર પાસે પહોંચે, ચિંતામણીના, એ વેશ્યાના ઘર પાસે. તો દરવાજા બંધ હોય. તો એક અજગર આંટા મારતો, એ અજગરને પકડીને ઉપર ચડી જાય. અજગર હોય ને, અજગરને પકડીને ઉપર ચડી જાય. અને ઉપર ચડીને પછી એ વેશ્યાનું જયારે મોઢું જોવે ને કે હાય મેં તને જોઈ, એમ ત્યારે સંતુષ્ટ થાય એને, બરાબર. આટલો કામી વ્યક્તિ, બરાબર. તો એને કીધું કે તું આવ્યો કઈ રીતે, કે અહીંયા આવ્યો કઈ રીતે, આટલું બધું પૂર છે નદીમાં, કેવી રીતે આવ્યો. પછી એને બતાવ્યું કે આ પકડીને આવ્યો, જોયું તો મોટો અજગર હતો, બરાબર. એ કે પેલું પાટિયું નથી, કે મળદું છે, એ કે જો લાશ છે મોટી, કોઈની લાશ છે, કે લાશને પકડીને આવ્યો, બરાબર. એ કે આવી શક્તિ શ્રી હરિમાં રાખી હતી ને તો ખરેખર તને ભગવાન મળી જતે. એ કે મારું આ શરીર, વેશ્યા એવું કહે છે કે આ મારું શરીર છે ને 5-10 વર્ષ જ સારું રહે, એ કે વધારે સારું નહીં રહે, એટલી બધી આ શક્તિ ખોટી છે. એ કે થોડાક સમયમાં તો મારું રૂપ વયું જાય, ગટપણ આવી જાય, મને વાળ ધોળા થઈ જાય, મને મોઢામાં દાંત વયા જાય. એમાં આ શક્તિ રાખે જ ભાઈ, હે, એમાં આ શક્તિ ખોટી છે કે ભગવાનમાં આ શક્તિ રાખવી જોઈએ. આટલી આ શક્તિ ભગવાનમાં હોવી જોઈએ. તરત બિલમંગલ ઠાકોર ત્યાંથી નીકળી જાય છે અને વૃંદાવન જઈને એમના ગુરુનો પેલો શું કહેવાય, એના સાનિધ્યમાં ભક્તિ કરવા મળે છે. ભક્તિ સૌભાગ્ય. તો ત્યાં ભક્તિ કરવા મળે છે. પણ ત્યાં રહેતા રહેતા પણ એક સ્ત્રી હોય, એ કપડા ધોતી હોય, એક માતાજી કપડા ધોતા હોય બેઠા બેઠા, બરાબર. તો એમાં એને જોવે ને તો એનામાં પછી એટેચમેન્ટ આવી જાય, શુદ્ધ ભક્તિ થઈ જાય, બરાબર. શિખા રાખે, કંઠી પહેરે, માળા ફેરવે, બરાબર, બધું જ કરતા હોય, તો પણ એ સ્ત્રીમાં પાછી એટેચમેન્ટ આવી જાય. તો એ સ્ત્રી ઘર સુધી જાય કે આ સાધુનો વેશ પહેરેલો છે ને મારી પાછળ આવે છે, બરાબર. તો એ પાછળ આવે છે અને એ ઘર સુધી પહોંચે ને એટલે એના પતિને કહે કે આ વ્યક્તિ મારી પાછળ આવે છે, એમ. પછી એને લાઈટ થઈ જાય કે આ પાછળ આ મારું ડાયવર્ટ થઈ ગયું, પાછળ હું બીજી લાઈનમાં હું ચડી ગયો, એમ. એટલે એ પછી કહે છે કે તમારે શું જોઈએ છીએ, તે માથાની પિન માંગે છે. કે તમારા સ્ત્રીને એવું કહે છે કે તમારા માથાની પિન આપો મને. એ કે તમારે પિન ના મને આપો, એ કે પિન આપો, તમારા માથાની પિન આપો. એટલે સ્ત્રી હોય ને એ માથામાંથી પિન કાઢીને આપે. એટલે પિન લઈ અને પોતાની બે આંખ ફોડી નાખે, આમ કે આંખ દ્વારા પેલો કેમ વિશ્વામિત્ર કેમ સાંભળીને છમ 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 સાંભળું પતન થઈ ગયું, એવી રીતે દ્રષ્ટિથી જોઈને, આવું જોઈને એનું પતન થઈ જતું હતું. એટલે એને એની આંખ ફોડી નાખી. અને પછી ભગવાનની એટલી ભક્તિ કરે છે કે હૃદયથી ભગવાનના દર્શન કરે છે બિલમંગલ ઠાકોર. આટલા મહાન વૈષ્ણવ છે. એટલે કામરૂપી બેડીથી કોઈ બચી નથી શકતું, કોઈ નહીં બચી શકે. પણ શીલ પ્રભુપાદની કૃપાથી આપણને આ ભક્તિ મળી છે, બરાબર. તો ભક્તિના અંગ કેવા છે? સૌથી મહત્વનું અંગ છે ગુરુપદ આશ્રય, બરાબર. એક તો ભક્તોનો સંગ કરવો જોઈએ અને શુદ્ધ ભક્તોના સંગ દ્વારા આપણે આ કામરૂપી બેડીથી બચી જઈએ. કારણ કે સ્વરૂપ આપણે સતયુગમાં, ત્રણેય યુગમાં, કળયુગને છોડીને ત્રણેય યુગમાં આ વર્ણાશ્રમ સિસ્ટમ હતી. વર્ણાશ્રમ સિસ્ટમ એટલે કેવી કે નાના છોકરો હોય કૌમારમ આચરિતે પ્રાગ્યો, બરાબર. 5 વર્ષનું બાળક થાય એટલે એના ગુરુના આશ્રયમાં મૂકવામાં આવતું હતું, બરાબર. અત્યારે 50 વર્ષના થાય તો ગુરુના આશ્રય નથી જતા આપણે. કેટલા લોકો 60 વર્ષના થાય તો એ ગુરુ એટલે ખબર ન હોય, બરાબર. ગુરુ શિષ્ય પરંપરા કોને કહેવાય, શાસ્ત્ર શું છે, લોકોને ખબર નથી હોતી.
એટલે પહેલા વર્ણાશ્રમ સિસ્ટમમાં કેવું હતું કે પહેલેથી જ બ્રહ્મચર્યનું પાલન કરવાનું આપણને ટ્રેનિંગ આપવામાં આવતી હતી મનુષ્ય જીવનમાં. અને 25 વર્ષ પછી ગુરુના આદેશ અનુસાર વિવાહ થતા અને એમાં 25 વર્ષ પછી વાનપ્રસ્થ અવસ્થા, બરાબર, નિવૃત્ત અવસ્થા, પછી સંન્યાસ, આવી રીતે જીવનની ગોઠવણ હતી. પણ અત્યારે આપણે કળિયુગમાં એવું નથી. એટલે આપણે જાયગા ત્યાંથી સવાર સવેસાથી પ્રભુ કે ને હવે જાગો સપનામાંથી, બરાબર. તો આવી રીતે જાગીને પણ આપણે ગુરુનો આશ્રય લેવો જોઈએ અને ભક્તોનો સંગ કરવો જોઈએ. તો ભક્તોના સંગથી આપણને બધું જ પ્રાપ્ત થશે. નકર આપણે ક્યાંય અટવાઈ જશું. કામરૂપી બેડી આપણને છોડશે નહીં, બરાબર. પછી પ્રભુપાદનું આપેલું બીજું છે ભગવાનના દર્શન કરવા. ભગવાનના દર્શન કરવા આ કામરૂપી બેડીથી નીકળવામાં સૌથી મહત્વનું પાસું છે. અને ભગવાનના દર્શન બે રીતે થાય. એક આપણે દ્રષ્ટિથી જોઈને ભગવાનના દર્શન કરીએ છીએ, બરાબર. ભગવાનને રોજ જોઈએ છીએ, સવાર સાંજ. સવારે મંગળા આરતી ગાઈએ, સાંજે શયન આરતી કરીએ, ભોગ લગાવીએ, બરાબર. ભગવાનના દર્શન કરીએ ને આંખથી દર્શન કરીએ છીએ, બરાબર છે. અને બીજી રીતે ભગવાનના દર્શન કરવા કાનથી ભગવાનના દર્શન કરવા જોઈએ. પ્રભુપાદે કીધેલું છે આ સૌથી મહત્વનું પાસું છે, શ્રવણ કરવું જોઈએ. ભગવાનની કથા શ્રવણ કરવી જોઈએ શુદ્ધ ભક્તો પાસેથી. આ કાનથી ભગવાનના દર્શન કરવા જોઈએ. જે વ્યક્તિ કાનથી ભગવાનના શ્રવણ દર્શન કરે છે ને એ આંખથી બરાબર દર્શન કરશે. ભગવાનના ચરણ કમળથી લઈને ભગવાનના મસ્તક સુધી, ભ્રુકુટીથી લઈને દરેક વસ્તુના દર્શન કરશે જે વ્યક્તિ શ્રવણ બરાબર કરતા હશે ને. નકર આપણે મંદિરે જોઈએ ને, હા, ભક્તોને આમ જોઈએ ભાઈ મંગળા આરતીમાં આવે, એકબીજાના મોઢા જોઈએ ને પછી આ ઘડીક ગાય ને 2 માળા કેમ પતે, બરાબર. એટલે આપણે ભાગ પણ એમ નહીં, ભગવાનની સામે માળા કરો, ઉભા રહીએ. 1 કલાક કેમ નથી આપણે ઉભા રહેતા? આપણે ચાલુ દિવસોમાં પણ આપણી પાસે સમય હોય ભગવાનના દર્શન કરવા જોઈએ અને કથા શ્રવણ કરવી જોઈએ. પ્રભુપાદ એકવાર ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ પ્રવચન આપતા હતા, એમના ગુરુ મહારાજ પ્રવચન આપતા હતા અને ભગવાનના દર્શન ખુલ્યા ને તો બધા ભક્તો ભાગી ગયા. પ્રભુપાદ ત્યાં ને ત્યાં બેસી રહ્યા શ્રવણ કરવા માટે. આ શ્રવણ એટલું મહત્વનું છે, સાંભળવું એ સૌથી મહત્વનું છે. એટલે પ્રભુપાદ, ગુરુ મહારાજ અને આવા જે સિનિયર ભક્ત આવે, સરસ્વતી પ્રભુ છે, મહાપ્રભુ છે, રાધેશ પ્રભુ છે, એમના પ્રવચન રોજ જ સાંભળવા જોઈએ. આપણને જેટલો સમય મળે, 10 મિનિટનો સમય મળે તો 10 મિનિટ સાંભળવું જોઈએ, બરાબર છે. તો આ કામરૂપી બેડીથી આપણે છૂટી જઈશું ભક્તોના સંગ દ્વારા, શ્રવણ દ્વારા, ભગવાનના દર્શન દ્વારા. ગોપીઓ પણ કહે છે કે ત્રિભંગ સ્વરૂપના દર્શન કરશો ને બધી આ શક્તિ છૂટી જશે. એક ગોપી એવું કહે છે બીજી ગોપીને. એટલે ભગવાનના ત્રિભંગ સ્વરૂપ એટલે પગની આંટી છે, કમરમાંથી વળેલા છે ભગવાન અને ડોકીથી વળેલા, ત્રિભંગ સ્વરૂપ. ભગવાનના ત્રિભંગ સ્વરૂપના દર્શન કરવાથી પણ આપણી આસક્તિ છૂટી જાય. અને સૌથી મહત્વનું છે હરિનામ દ્વારા. હરિનામ દ્વારા પણ કામ આસક્તિ છૂટી જાય. હરિદાસ ઠાકોર કથા બહુ સરસ છે ચૈતન્ય ચરિત્રામૃતમાં. સ્વયં માયાદેવી પરીક્ષા લેવા આવે છે. સ્વયં માયાદેવી એમને કહે છે કે આપણે શરીર સુખ ભોગવવું છે તો હું તમારી રાહ જોઉં છું એમ. તો હરિદાસ ઠાકોર કહે છે કે આ માળા પતી જાય ને પછી હું તમને સમય આપું એમ. અત્યારે સમય નથી, મારે માળા કરવાની છે. 1 દિવસ જાય, 2 દિવસ જાય, 3 દિવસ જાય, પછી માયાદેવી પણ જતા રહી, બરાબર. એટલે હરિનામમાં એટલી શક્તિ છે કે ભગવાનમાં આપણે આ શક્તિ રાખી શકીએ. ભગવાન આપણું હૃદય શુદ્ધ કરે અને આ બધું જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર બધું છે એનાથી આપણે છૂટીને આપણે ભગવાનના ધામમાં જઈએ. આમાંથી એક પણ વસ્તુ આપણામાં હોય ને તો આપણે ભગવત ધામ નહીં જઈ શકીએ. એકદમ પેલું કહે ને, પેલું ઘી વેચતા હોય ને, ઘી ઘણી જગ્યા ઉપર વેચાતું હોય, એના પેકેટ ઉપર લખેલું હોય 100% શુદ્ધ, ઉપર લખેલું હોય 100% શુદ્ધ, પણ અંદર બધું મિલાવટ વાળું હોય, બરાબર. એટલે આપણે બધા એવા છીએ, તિલક કરીએ, ધોતી કુર્તા પહેરીએ, બધી વાત બરાબર છે, પણ અંદર આપણું કેવું છે, અંદર મિલાવટ વાળું છે, બરાબર.
એટલે એવી રીતે નહીં, એકદમ શુદ્ધ હોય ને ત્યારે જ આપણે ભગવાનના ધામમાં જઈ શકીએ. કોઈ છળ કપટ નહીં, કોઈ એ નહીં. ગુરુ અને પ્રમાણિકતા, જે સિદ્ધાંત અને આદેશ આપે છે એ આદેશનું પાલન કરવું, બરાબર, શાસ્ત્રોનું અધ્યયન કરવું, બધું જ કરતા કરતા આપણે જયારે શુદ્ધ થઈએ ને ત્યારે ભગવાનના ધામમાં જવાને યોગ્ય બનીએ. અમેરિકા આપણે જવું હોય ને તો એના માટે પણ યોગ્યતા જોઈએ, તો અમેરિકા વાળા એને આવવા દે, પ્લેન માંથી ઉતરવા દે, નકર પાછો ચડાવી દે. હમણાં 50,000 છોકરાઓને ચડાવી દીધેલા પાછા, 36,000 છોકરાઓ ભારતના બિનકાયદેસર ગયેલા ને બધાને પાછા વિમાનમાં બેહાડીને આવવા દીધા પાછા. એની જેવું થાય, આપણે 84 લાખ યોનીમાં ફરતા રહીએ આવું બધું કરતા છતાં પણ. એટલે આ ગંભીરતા હોવી જોઈએ. ગંભીરતા હશે ને તો જ આપણે ભગવાનના ધામમાં જઈ શકીશું, નકર આપણે પાછા ક્યાંય અટવાઈ જવું. વિચારો ખાલી, એક 84 લાખ યોનીઓ ફરતા હોઈએ. હમણાં એક વિડીયો મારી બાજુમાં કામ પર બેસે છે ને, વિડીયો એક હતો, એક જંગલી ભેંસ હોય અને જંગલી ભેંસની સામે સિંહ એની પાછળ પડ્યો હોય, 4-5 સિંહ પડ્યા હોય એ જંગલી ભેંસની પાછળ, અને ભેંસ પૂંછડું ઓછું કરીને દોડે ને છેલ્લા હાથમાં આવે એની હાલત ખરાબ કરી નાખે ભેંસની, બરાબર. હવે આપણે જંગલી ભેંસ બન્યા હોઈએ અને 4-5 સિંહ આપણી વાંહે દોડ્યા હોય, કેવું લાગે? હા, કેવું પૂંછડું ઓછું કરીને દોડવું પડે. હા, આપણી હાલત એવી છે. અત્યારે આપણને ફેસિલિટી મળે છે મનુષ્ય જીવનમાં, એ બરાબર છે, પણ આ ખાલી દુઃખનું નિવારણ. એટલે કેવું છે કે દુઃખમાંથી આપણને થોડુંક સુખ શાંતિ મળે, બાકી વાસ્તવિક આનંદ કે વાસ્તવિક સુખ નથી. એક ઉદાહરણ છે કે આપણને ગરમી થાય છે એટલે પંખો ચાલુ છે, પણ આ વાસ્તવમાં કઈ સુખ નથી. આ ખાલી દુઃખનું એક નિવારણ કર્યું આપણે. ગરમી થાય છે એટલે પંખો છે, બરાબર. રેનકોટ લઈએ કે એવું બધું લઈએ તો એ ખાલી વરસાદનું એક નિવારણ છે. એસી લઈએ કે જે લઈએ એ આ ખાલી દુઃખનું એક નિવારણ છે, વાસ્તવિક સુખ નથી. આપણે એના સુખ માની લઈએ છીએ, પણ આ ભૌતિક જગતમાં સુખ નથી. આપણને દરેકે દરેક વસ્તુ સારું જ લાગે, પણ એવું સુખ નથી. આ બધું કેવું છે, રૂપાંતરિત થઈ જાય, કામ દ્વારા આપણને આવૃત થઈ જઈએ અને આ બધું આપણને સારું લાગે બધું જ. પણ મૃત્યુ આવે એટલે બધું લઈ પાછું, અને એક નવું શરીર મળી જાય, જાડું ચામડું મળે કે પતલું ચામડું મળે, પૂંછડા વાળા બનીએ, હિંગડા વાળા બનીએ, એનું કાંઈ નક્કી નહીં. લાલ માછલી, લીલી માછલી, કેવા માછલી બનીએ એનું કઈ નક્કી નથી, બરાબર. એટલે શુદ્ધ ભક્તિ કરો, સત્સંગમાં રેગ્યુલર આવો, અને મંગળા આરતીમાં આવો, બુક ડિસ્ટ્રીબ્યુશનમાં આવો. આપણે 3 જ કાર્ય છે, એક સત્સંગમાં આવવાનું છે, મંગળા આરતીમાં આવવાનું છે, અને એક બુક ડિસ્ટ્રીબ્યુશનમાં આવવાનું છે. તો બધા ભક્તો રેગ્યુલર આવો અને ભગવદ્ ગીતા જેવા શાસ્ત્ર રેગ્યુલર વાંચો, હરે કૃષ્ણ મહામંત્રના જપ માળા રેગ્યુલર કરો, તો આપણી ખૂબ પ્રગતિ થશે. અને પ્રભુપાદમાં શ્રદ્ધા હોવી જોઈએ, બસ. એટલે જ કૃષ્ણમાં શ્રદ્ધા ગણાશે, બાકી સેન્ટિમેન્ટલ થઈ જાય. હરે કૃષ્ણ.